આજની વાત મારે કરવી છે પેરેન્ટિંગ વિશે. હાલના જમાનામાં એટલું બધું પેમ્પરિંગ થઈ ગયું છે કે બાળકોને આપણે જે પેરેન્ટ્સને જે પણ માંગે એ આપણે લઈ આપીએ છીએ. એ સારી વાત કહેવાય એક જોતાં તો, પણ હું એવું માનું છું એઝ અ ટીચર કે બાળકને તમે દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે અત્યારથી જ રેડી કરો. તમે એમની પાસે હંમેશા નથી રહેવાના. ક્યારેક તો એને કોઈક દુઃખદ પરિસ્થિતિનો, કોઈક મુશ્કેલીનો સામનો કરવો પડશે અને એ સામનો કરવા માટેની સ્ટ્રેન્થ એને ક્યાંથી મળશે? અને એ શીખવશે કોણ? પેરેન્ટ્સ. પેરેન્ટ્સ સિવાય બીજું કોઈ એવું વ્યક્તિ નથી કે જે એને શીખવી શકે. એટલે એની શરૂઆત થાય છે ઘરમાંથી. અને એ જ આપણે અત્યારના પેરેન્ટ્સને કહેવાનું છે કે બાળકોને પેમ્પરિંગ કરો, લાડ કરો, પણ લિમિટમાં. ક્યારેક એક સમય હતો કે પહેલાં આપણે ટીચર્સ જે કહે એને માનતા હતા. હવે અત્યારે એવો સમય આવી ગયો છે કે આપણે બાળકનું સાંભળીએ છીએ. એ પણ ખોટી વાત નથી, પણ બાળકનું સાંભળવાની સાથે સાથે આપણે ક્યારેક ટીચર્સને પણ સાંભળવા જરૂરી છે. કેમ? તો સૌથી વધારે સમય ટીચર્સ બાળક પાસે ગાળે છે, તમારા કરતાં પણ વધારે, પેરેન્ટ્સ કરતાં પણ વધારે. અને એટલા માટે બાળકને કદાચ પેરેન્ટ્સ કરતાં વધારે ટીચર્સ સારી રીતે સમજી શકે છે કે તેનું બિહેવિયર કેવું છે, તેનું બોલવા ચાલવાનું કેવું છે, તેનો એટીટ્યૂડ કેવો છે, એ બધા પર બહુ ડિપેન્ડ કરે છે. તો પેરેન્ટ્સે પણ એ વાતને ટીચર સાથે ડિસ્કસ કરવી જોઈએ અને ટીચર્સને પણ એટલી જ મેનર્સથી આપણે એપ્રિશિએટ કરવા જોઈએ. તમે બાળકની સામે ક્યારેય ટીચર્સનું ખરાબ ન બોલી શકો અને ક્યારેય ટીચર સાથે બેડ મેનરથી વાત ન કરી શકો. એ વસ્તુ આપણે બાળકને પણ શીખવાડવાની છે કે ટીચર્સ આપણા માટે કેટલા મેનર્સફુલ છે, કેટલા રિસ્પેક્ટેડ છે.